હેલો, ગુડ મોર્નિંગ. શું વાત ચાલતી હતી? આપણે સંબંધની ચર્ચા પૂરી થઈ હતી, સંબંધ થઈ ગયો હતો. હવે વિધેયની વાત, વિવાહ કરવાના છે ને, વિધેય સમજવાનું છે. આપણે સંબંધ દ્વારા બે ગણના સભ્યોને પરસ્પર સાંકળવાનો પ્રયત્ન કરતા હતા. આપણે આવું વિચારીએ, ધારો કે ગણ એમાં એક્સ, વાય અને ઝેડ છે, અને ગણ બીમાં એ, બી અને સી. આપણે આકૃતિ દ્વારા એ વાતને સમજીએ. અહીંયા સપોઝ એક્સ, વાય, ઝેડ અને અહીંયા એ, બી, સી. આવું બને. એક્સ એ સાથે સંકળાયેલા હોય, વાય બી સાથે, ઝેડ સી સાથે. બે ત્રણ શક્યતાઓ વિચારશું આપણે, એટલે તમને વિધેયની વ્યાખ્યા એ બરાબર સમજાઈ જાય. ફરીથી એક બીજી શક્યતા વિચારીએ. ધારો કે એક્સનું મૂલ્ય એ એક્સને એ સાથે જોડીએ, વાયને બી સાથે અને ઝેડને પણ બી સાથે. એ, બી, એક્સ, વાય, ઝેડ, એ, બી, સી. એક્સ ઇઝ રિલેટેડ ટુ બી, વાય ટુ સી. આટલું છે. એટલે સંબંધની રીતે આપણે અહીં લખવું હોય ને, તો અહીંયા સંબંધ આર, એમાં ત્રણ ક્રમયુક્ત જોડ થઈ, એક્સ એ, વાય બી અને ઝેડ સી. અહીંયા એને પણ લખીએ, એક્સ એ, વાય બી અને ઝેડ બી. અહીંયા લખીએ. ચાલો, શું થશે? એક્સ બી અને વાય સી. હજુ એકાદી શક્યતા આપણે લખી નાખીએ. ચાલો, ફરી પાછા અહીંયા ત્રણ ઘટકો ગણેમાં એક્સ, વાય અને ઝેડ, અહીંયા એ, બી અને સી. એક્સ ઇઝ રિલેટેડ ટુ એ, એક્સ ઇઝ રિલેટેડ ટુ બી, વાય ઇઝ રિલેટેડ ટુ સી. એટલે વળી પાછું ત્યાં ક્રમયુક્ત જોડ ના ગણની રીતે આપણે સંબંધ રજૂ કરીએ ને, તો એક્સ એ, એક્સ બી, વાય સી, આમ મળ્યું. આ બધા સંબંધો છે, એથી બી પરના સંબંધો. આપણે એ વાતને સમજવાનો પ્રયત્ન કરવાનો છે કે એથી બી પરનો કોઈ પણ સંબંધ એ વિધેય ક્યારે કહેવાય. બે રીતે સમજશું આપણે. ગણ એનો પ્રત્યેક સભ્ય, ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે સંકળાયેલો હોવો જોઈએ. બે શરતો છે. ગણ એનો પ્રત્યેક સભ્ય સંકળાયેલો હોવો જોઈએ. જો આમાં ગણ એના બધા સભ્યો જોડાયેલા છે, હા, અહીંયા જોડાયેલા છે, હા, આમાં ના, તો એ નહીં ચાલે. આમાંય નથી, તો એ પણ નહીં ચાલે. અને બીજી શરત શું છે? ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે જોડાયેલો હોવો જોઈએ. એક્સ એ સાથે જોડાયેલો છે, એક્સ એ સિવાય કોઈ સાથે જોડાયેલો છે નહીં. વાય બી સાથે જોડાયેલો છે, બી સિવાય કોઈ સાથે નહીં. ઝેડ ઇઝ રિલેટેડ ટુ સી, ઝેડ સી સિવાય કોઈ સાથે સંકળાયેલો નથી. એટલે આમને આપણે યસ આપી દઈએ. અહીંયા આવીએ. ત્રણે ત્રણ સભ્યો સંકળાયેલા છે, હા. ગણ એનો પ્રત્યેક સભ્ય, એ માટે શબ્દ લાગશે પ્રત્યેક, અને અહીંયા અનન્ય, બીના અનન્ય સભ્ય સાથે. જોજો ભૂલ ના થાય, ઉતાવળ નહીં કરતા. એક્સ કોની સાથે જોડાયેલો છે? એ આરે.
બીજા કોઈ સાથે નહીં. વાય કોની સાથે જોડાયેલો છે? બી સાથે. વાય બી સિવાય કોઈ સાથે જોડાયેલો છે નહીં. ઝેડ બી સાથે. ઝેડ બી સિવાય અન્ય કોઈ સભ્ય સાથે સંકળાયેલો છે તો કે નહીં. તો ગણ એનો પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે સંકળાયેલો મળે છે. અહીંયા ગણ એનો પ્રત્યેક સભ્ય સંકળાયેલો છે તો કે ના, ઝેડ નથી. ગણ એનો પ્રત્યેક સભ્ય સંકળાયેલો છે ના, ચોકડી મારી દે. છતાંય તમને એમ લાગતું હોય તો હું હજી અહીંયા એક નાનકડું ચેન્જ કરી દઉં, એડ કરું. ઝેડ ઇઝ રિલેટેડ ટુ સી, અહીંયા એડ કરી દઈએ. બરાબર? તો ગણ એના બધા સભ્યો જોડાયેલા છે, હા જોડાયેલા છે, પણ એ પ્રત્યેક સભ્ય ગણ બીના અનન્ય સભ્ય સાથે જોડાયેલો હોવો જોઈએ. એક્સ છે એ સાથે જોડાયેલો છે, એક્સ બી સાથે પણ જોડાયેલો છે. એક્સ ઇઝ રિલેટેડ ટુ એ એન્ડ એક્સ ઇઝ રિલેટેડ ટુ બી. ત્યાં આપણી શરતનું પાલન નથી થતું. વાય છે એ સી સાથે જોડાયેલો છે, સી સિવાય કોઈ સાથે નહીં. ઝેડ છે એ સી સાથે જોડાયેલો છે, સી સિવાય કોઈ સાથે નહીં. એટલે વાંધો ક્યાં આવ્યો આપણને? એ અહીંયા વાંધો આવ્યો, અહીંયા. એટલે ના પડે. અને આમાં ક્યાં વાંધો આવ્યો હતો? આ ઘટક નહોતો એટલે. બીજા શબ્દોમાં કહીએ તો ગણ એના પ્રત્યેક સભ્ય માટે સંબંધ આરમાં અનન્ય ક્રમયુક્ત જોડ આવેલી હોય. અનન્ય ક્રમયુક્ત જોડ. અહીંયા જો અનન્ય નથી, અનન્ય એટલે એક માત્ર એક. ગણ એના પ્રત્યેક ઘટક માટે સંબંધ આરમાં અનન્ય ક્રમયુક્ત જોડ આવેલી હોવી જોઈએ. તો અહીંયા જોડ અનન્ય નથી, અહીંયા પ્રત્યેક ઘટક માટે નથી, અહીંયા પ્રત્યેક ઘટક માટે છે અને અનન્ય છે. જુઓ, એક્સ એક વખત આવ્યો, વાય એક વખત, ઝેડ એક વખત. પહેલા ઘટક તરીકે ક્રમયુક્ત જોડના પહેલા ઘટક તરીકે એના બધા સભ્યો આવી જવા જોઈએ. એના બધા સભ્યો માટે ક્રમયુક્ત જોડ હોવી જોઈએ. અને એવી જોડ પહેલો ઘટક ક્રમયુક્ત જોડનો પહેલો ઘટક ગણ એમાંથી હોય એવી જોડ રિપીટ ન થવી જોઈએ. અહીંયા રિપીટ થઈ છે એક્સ એ એક્સ બી, તો આ સંબંધ વિધેય નથી. બરાબર છે? હવે આવો એથી બી પરનો સંબંધ વિધેય થાય. આપણે સંબંધને એ ક્રોસ બીના ઉપગણ તરીકે વ્યાખ્યાયિત કર્યો ને. એ ક્રોસ બીના પ્રત્યેક ઉપગણને એથી બી પરનો સંબંધ કહેવાય. પણ એ સંબંધ જ્યારે આપણે મૂકેલી શરતોનું પાલન કરે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે, પ્રત્યેક એ બિલોંગ્સ ટુ એ માટે અનન્ય ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ આર. અથવા શબ્દોમાં કહીએ તો ગણ એના પ્રત્યેક સભ્યને ગણ બીના અનન્ય સભ્ય સાથે સાંકળતો હોય એવો સંબંધ, તો એને એથી બી પરનું વિધેય કહેવાય. અને વિધેયને આના કરતાં અલગ પાડવા માટે ત્યાં સંકેત મૂકશું એફ, સ્મોલ એફ. ફંક્શન, વિધેયનું અંગ્રેજી નામ એ છે ફંક્શન. જેમ સંબંધનું અંગ્રેજી નામ શું છે? રિલેશન. એટલે આરનો ઉપયોગ કરીએ છીએ આપણે. અને ફંક્શન છે વિધેયનું અંગ્રેજી છે, એટલે ત્યાં એફનો ઉપયોગ કરીએ છીએ. જેમ ગણમાં એક કરતાં વધુ ગણની વાત કરવાની થાય તો આપણે એને નામકરણ કરીએ, એટલે કેપિટલ એ, પછી કેપિટલ બી, કેપિટલ સી, ક્યારેક સફિક્સ પણ મૂકીએ, A1 A2 A3, આ રીતે ગણને બતાવીએ. એમ વિધેય માટે મોટાભાગે એફ, પણ એક કરતાં વધુ વિધેયની વાત આવે ને તો એફ, જી, એચ, ઘણી વખત સફિક્સ પણ મૂકવામાં આવે. એક વિધેયને F1 કહે, બીજાને F2, ત્રીજું હોય તો F3, એ રીતે. એથી બી પરનું વિધેય એફ એનો એક સંકેત છે. એફ એથી બી પરનું વિધેય છે તો એફ, પછી બે ટપકા એ અને એરો કરીને બી. એફ ફ્રોમ એ ટુ બી. એફ વિધેય એથી બીનું વિધેય છે, એને આમ દર્શાવાય છે. ગણ એ, આ શબ્દો તમારા માટે જાણીતા હશે, એને વિધેય એફનો પ્રદેશ ગણ કહેવાય. એફનો પ્રદેશ ગણ છે ને એનો સંકેત છે, તમારી જાણ માટે હું અહીંયા કહી દઉં, એને કહેવાય ડીએફ, ડોમેઇન ઓફ એફ. ડોમેઇન, DOMAIN એટલે પ્રદેશ. બી છે
એને એફનો સહપ્રદેશ ગણ કહેવાય. સહપ્રદેશ ગણ. સહપ્રદેશ ગણનો સંકેત છે સી, અને એફ હોય વિધેય તરીકે એફ તમે સંકેત આપ્યો હોય તો સી એફ, વિધેય તરીકે તમે સંકેતમાં અહીંયા જી લખ્યું હોય તો સી જી, અહીંયા ડી જી, ડોમેન ઓફ જી. સી શું છે? સી સ્ટેન્ડ્સ ફોર કોડોમેઇન, સહપ્રદેશ. ડોમેઇન એટલે પ્રદેશ અને કોડોમેઇન એટલે સહપ્રદેશ. બરાબર. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે ક્રમયુક્ત જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ એફ હોય. એફ આવ્યું તો સંબંધમાંથી જ ને. હા, તો આ જે વાય છે ને એને નવી પરિભાષા ડેવલપ કરી છે વિધેય માટે. વાયને વિધેય એફ દ્વારા એક્સનું પ્રતિબિંબ કહેવાય. વાય છે એ વિધેય એફ દ્વારા એક્સનું પ્રતિબિંબ છે અને એને સંકેતમાં લખાય એફ ઓફ એક્સ બરાબર વાય. એક્સનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ અથવા એક્સનું વિધેય એફ દ્વારા મૂલ્ય એટલે વાય. વાય છે એ એક્સનું પ્રતિબિંબ છે, તો એક્સ છે એ વાયનું પૂર્વ પ્રતિબિંબ છે. પૂર્વ પ્રતિબિંબ. વાય વિધેય એફ દ્વારા ગણ એનો સભ્ય એક્સ એ ગણ બીના વાય સાથે જોડાયેલો હોય. અહીંયા ગણ એ છે, અહીંયા ગણ બી છે, અહીંયા એક્સ, અને એક્સ ઇઝ રિલેટેડ ટુ વાય બાય ફંક્શન એફ. તો આ વાય છે એ એક્સનું વિધેય એફ દ્વારા પ્રતિબિંબ કહેવાય. એક્સનું પ્રતિબિંબ. તો એક્સ છે એ શું છે? તો કે વાયનું પૂર્વ પ્રતિબિંબ. અને એ બધી કિંમતો વાય જે એક સાથે સંકળાયેલ છે. તમને સંબંધની વાત પાછી કરું. આ બધી ક્રમયુક્ત જોડ હોય એમાં બીજા સ્થાન પર રહેલા ઘટકોનો ગણ એને શું કહેતા હતા તમે? સંબંધનો વિસ્તાર ગણ. પણ હવે એ જ વાત એ જે તમે બીજા ઘટક તરીકે આખી યાદી કરતા હતા ને, દરેક ક્રમયુક્ત જોડમાં આવેલો બીજો ઘટક, એટલે અહીંયા તમે યાદી કરો તો કોણ થાય? એ બી સી. અહીંયા કોણ થાય? એ અને બી. આમ તો એને શું કહેતા હતા આપણે? સંબંધનો વિસ્તાર ગણ. હવે એને વિધેયનો વિસ્તાર ગણ કહેશું. અને વિસ્તાર ગણ હંમેશા સહપ્રદેશ ગણનો ઉપગણ હોય, એ તમને ખબર છે, આપણે સંબંધ વખતે વાત કરી હતી. અચ્છા, વિસ્તાર ગણ માટે ટૂંકો સંકેત શું? તો કે આરએફ, રેન્જ ઓફ એફ. રેન્જ એટલે વિસ્તાર, એફનો વિસ્તાર એટલે આરએફ, જીનો વિસ્તાર હોય તો આર જી. બરાબર. આટલી બાબતોને આપણે નોટ ડાઉન કરી રાખીએ. વિધેય માટે બહુ ઝાઝી ચર્ચાઓ તમારા સિલેબસમાં નથી, અત્યારે નથી 11મા ધોરણમાં, પણ અગાઉ મેં તમને વાત કરી હતી કે આ ટોપિક એ 12મા ધોરણમાં રિપીટ થવાનો છે, પાર્ટ 2. એટલે બરાબર સમજજો. 12મા ધોરણમાં આ વાત પાછી નહીં આવે, અહીંથી આગળ ચર્ચા શરૂ થશે. એટલે તમારી જે નોંધ હોય ને, નોટ, એ સાચવી પણ રાખજો, કારણ કે ભૂલાઈ જાય તો પાછું જોવા થાય, કામ લાગે. એ ટોપિક ફરીથી ભણવાનો થશે. એટલે પાર્ટ 2 છે 12મા ધોરણમાં આવશે. ધારો કે અરિક્ત ગણ એ અને બી માટે એ થી બી પરનો સંબંધ આર છે. એટલે આર ઉપગણ એ ક્રોસ બી. જો સંબંધ આરમાં ગણ એના પ્રત્યેક સભ્ય માટે અનન્ય
ક્રમયુક્ત જોડ, અનન્ય ક્રમયુક્ત જોડ આવેલી હોય તો તેને એ થી બી પરનું, તેને એટલે સંબંધને, વળી પાછા ગોટાળો કરતા નહીં, સુધારે એડ કરી દો તો આવા સંબંધ આરને એ થી બી પરનું વિધેય કહે છે. ફરીથી બીજા શબ્દોમાં એને રજૂ કરીએ. કોઈ પણ બે અરિક્ત ગણ એ અને બી માટે ગણ એના પ્રત્યેક સભ્યને ગણ બીના અનન્ય સભ્ય સાથે સાંકળતા સંબંધને એ થી બી પરનું વિધેય કહે છે. વિધેયને સંકેતમાં એફ વડે દર્શાવાય છે. એ થી બી પરનું વિધેય એફ, એ થી બી પરનું વિધેય એફ એ સંકેતમાં એફ, પછી બે ટપકા કરવાના છે, એ એરો કરીને બી દ્વારા દર્શાવાય છે. એ અને બીની ઓળખાણ આપી દઈએ. વિધેય એફ ફ્રોમ એ ટુ બી માં એને વિધેય એફનો પ્રદેશ ગણ એટલે ડીએફ, એ ડોમેન ઓફ એફ, અને બીને વિધેય એફનો સહપ્રદેશ ગણ એટલે સીએફ, કોડોમેઇન ઓફ એફ કહે છે. એને બીની ઓળખાણ આપી. પછી વિસ્તારગણની ઓળખાણ આપી દઈએ. વિસ્તારગણ તો જૂનો શબ્દ છે, સંબંધમાં પણ આપણે વિસ્તાર મેળવા છે. પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ એ માટે એફ ઓફ એક્સ બરાબર વાય, તો વાયને એક્સનું પ્રતિબિંબ કહે છે. એક્સ એ વાયનું પૂર્વ પ્રતિબિંબ છે. આ એફ ઓફ એક્સ બરાબર વાય તમને ન સમજાતું હોય તો હું એને સંબંધના સંકેતમાં પણ ઓપ્શનમાં આપી દઉં. શરૂઆત છે ને એટલે તમને એ ન ખ્યાલ આવતો હોય તો આમ એક્સ બિલોંગ્સ ટુ એફ, બિલોંગ્સ ટુ આર લખતા હતા ને બદલે આપણે એફ કરી દીધું. તો વાયને એક્સનું પ્રતિબિંબ કહેવાય. એક્સ છે વાયનું પૂર્વ પ્રતિબિંબ છે.
વિધેય એફ ફ્રોમ એ ટુ બી માટે બધા વાયનો ગણ, બરાબર, જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ એફ અથવા એફ ઓફ એક્સ બરાબર વાય, એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી, બધા વાયનો ગણ ને એફનો વિસ્તાર ગણ. સંકેત શું છે? આર એફ, રેન્જ ઓફ એફ કહે છે. આ વિધેયની વ્યાખ્યા આપણે સમજ્યા, બરાબર. એકાદું ઉદાહરણ સમજી લઈએ ને તો તમને થોડું ક્લિયર થઈ જાય. ઉદાહરણ 10, એક બે ઉદાહરણ સમજી લઈએ ને એટલે વ્યાખ્યા ક્લિયર થઈ જાય, બરાબર. એન એ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ છે અને તેની પર વ્યાખ્યાયિત કોઈ સંબંધ આર એવો છે કે આર બરાબર ગણમાં એક્સ વાય કે જ્યાં y ઇક્વલ ટુ 2x અને એક્સ વાય બિલોંગ્સ ટુ એન. તો આરનો પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર શોધો. શું આ સંબંધ વિધેય છે? આરનો પ્રદેશ એટલે એન, આર છે એ એન પર વ્યાખ્યાયિત છે ને, એટલે ઉપગણ કોનો છે? એન ક્રોસ એનનો. ક્રમિક તો જોડ કઈ રીતે લખવાની છે? પહેલા ઘટક તરીકે તમે એનમાંથી 1 મૂકો તો 1 2 બે વડે ગુણીને 2 4 3 6. તો પ્રદેશ ગણમાં શું આવશે? બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર. હોવાથી સંબંધનો પ્રદેશ ગણ, સંબંધ આરનો પ્રદેશ ગણ શું છે? તો કે એન. એનો વિસ્તાર ગણ, બીજા સ્થાને આવેલા ઘટકોનો ગણ ને, આરનો વિસ્તાર ગણ એટલે કોનો ગણ? વાયનો. પણ વાય બરાબર શું? 2x, જ્યાં એક્સ વાય બિલોંગ્સ ટુ એન. આપણે યાદી બનાવવી છે. બધી જ પ્રાકૃતિક સંખ્યાઓને 2 વડે ગુણતા જાઓ. 2 4 6 8 10. હવે બસ અનંત સુધી જશે તો પછી હવે બસ જ કરવું પડે ને. અચ્છા, એનો સહપ્રદેશ ગણ શું? તો કે એ એન ક્રોસ એન પર વ્યાખ્યાયિત છે. એટલે સહપ્રદેશ ગણ આખો એન ક્રોસ એનના ઉપગણ તરીકે આપ્યું ને, એન પરનો સંબંધ એટલે એન ક્રોસ એનનો ઉપગણ. તો એનો સહપ્રદેશ કોણ થયો? એન. એ ક્રોસ બી પર વ્યાખ્યાયિત હોય સંબંધ છે એ એ ક્રોસ બીનો ઉપગણ હોય તો સહપ્રદેશ ગણ કોણ થાય? બી. તો અહીંયા સહપ્રદેશ ગણ એન. હવે એનો અગત્યનો પ્રશ્ન શું છે કે ભાઈ આને વિધેય કહેવાય? તો હા, વિધેય કહેવાય. કારણ કે પ્રદેશ ગણની પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાને 2 વડે ગુણતા મળતો જવાબ અનન્ય છે. પ્રદેશ ગણ એનના પ્રત્યેક સભ્યને 2 વડે ગુણતા મળતો જવાબ અનન્ય પ્રાકૃતિક સંખ્યા છે. પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યનું સહપ્રદેશમાં અનન્ય પ્રતિબિંબ મળવું જોઈએ, તો એવો સંબંધ વિધેય થાય. પ્રદેશ ગણ એનના પ્રત્યેક સભ્યને 2 વડે ગુણતા મળતી સંખ્યા અનન્ય છે અને પ્રાકૃતિક સંખ્યા છે. માટે આપેલો સંબંધ એ વિધેય છે. 11મું ઉદાહરણ.
નીચેના ઉદાહરણોમાં આપેલા સંબંધ ચકાસો અને પ્રત્યેક સંબંધ વિધેય છે કે નહીં તે કારણ આપી જણાવો. એમાં પહેલું r = 2 1 3 1 અને 4 2. અહીંયા પ્રદેશગણમાં કોણ છે તો આપણને ખબર નથી, એટલે બધાના પ્રતિબિંબ મળી જાય છે, એ આપણે માની લેવાનું. ડાયરેક્ટ સંબંધ આપી દીધો છે, કયા ગણ પર કયા ગણનો ઉપગણ છે, એથી બી પરનો સંબંધ છે, તો એ શું છે બી શું છે નથી ખબર. એટલે આપણે એટલું જ ચેક કરવાનું કે અહીંયા પ્રથમ ક્રમે આવેલો ઘટક એ પુનરાવર્તિત ના થવો જોઈએ. બરાબર? તો પ્રદેશ ગણના પ્રત્યેક સભ્યને સહપ્રદેશ ગણના અનન્ય સભ્ય સાથે સહપ્રદેશ ગણનો પ્રત્યેક સભ્ય સહપ્રદેશ ગણના અનન્ય સભ્ય સાથે સંકળાયેલો હોવાથી આપેલો સંબંધ એ વિધેય છે. બીજું r = 2 2 2 4 3 3 અને 4 4. તમે જુઓ, પ્રથમ ઘટક તરીકે 2 હોય ને એવી 2 ક્રમયુક્ત જોડ છે, અનન્ય નથી. એટલે પ્રદેશ ગણનો ઘટક 2 સહપ્રદેશ ગણના એક કરતાં વધુ સભ્ય સાથે સંકળાયેલો છે, તો એ વિધેય ના થાય. પ્રદેશ ગણનો સભ્ય 2 એ સહપ્રદેશ ગણના એક કરતાં વધુ સભ્ય સાથે સંકળાયેલો હોવાથી r એ વિધેય નથી. થર્ડ, r = 1 2 2 3 3 4 4 5 5 6 અને 6 7. તો ત્યાં પહેલાં જેવું થાય છે, પ્રદેશ ગણના પ્રત્યેક ઘટક માટે અનન્ય ક્રમયુક્ત જોડ આરમાં આવેલી છે. પ્રદેશ ગણના પ્રત્યેક સભ્ય માટે અનન્ય ક્રમયુક્ત જોડ આરમાં આવેલી હોવાથી r છે એ સંબંધ છે એ વિધેય છે. પહેલું અને ત્રીજું વિધેય છે, બીજું છે એ વિધેય નથી. શું કામે નથી એ તમને બરાબર સમજાણું હશે. બરાબર? ચાલો આપણે આપણી વાતને અહીંયા અટકાવીએ. વિધેયનો અભ્યાસ છે ને એ થોડોક નિરાતે કોન્સન્ટ્રેશન રાખીને કરજો. એ એક તો થોડો ડ્રાય ટાઈપનો ટોપિક છે, ગણ જેટલું સરળ ના કહી શકાય. અઘરું નથી, પણ ગણ જેટલું સરળ ના કહી શકાય, ઇઝી ગોઈંગ નહીં. તમને લાગવું જોઈએ કે હવે તમે હાયર સેકન્ડરીમાં ભણો છો એમ. આ ટોપિક
માં એવું લાગવું જોઈએ કે હાયર સેકન્ડરીમાં ભણો છો. ગણ ભણ્યા ને ત્યાં સુધી તમને લાગ્યું જ નથી કે તમે હાયર સેકન્ડરીમાં છો. 9મું 10મું ભણતા એવું લાગે ને. એટલે અને કોન્સન્ટ્રેશન કરવાનું બીજું કારણ શું છે? એ ટોપિક 12મા ધોરણમાં ફરીથી ભણવાનો છે. અહીંથી આગળ પાછી ચર્ચા શરૂ થશે. નો ડાઉટ આપણે એ વખતે એકાદ લેક્ચર પૂરતું થોડુંક રિવિઝન કરી લેશું. પણ તમારા મગજમાં કંઈક પડેલું હોય, બી પડેલા હોય અને વરસાદ પડે તો ઉગે ને. પણ બીજ પડેલા જ ના હોય અને વરસાદ પડે તો કાંઈ ના ઉગે. બરાબર. રિવિઝન રૂપી વરસાદ પડે પણ મગજમાં આના બી કંઈક પડ્યા હોય તો ઉગશે ને. એટલે આના બીને મગજમાં સાચવજો. બરાબર? ઓકે.